टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સીબીએ સપાટો બોલાવ્યો છે। પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। શંકર ટેકરી અને દરેડ વિસ્તારમાં તપાસ બાદ કાર્યવાહી કરાઈ। 9 એકમમાં તપાસ, 3 એકમમાંથી પાણીના નમૂના પણ લેવામાં આવ્યા। 4 એકમ મંજૂરી વગર જ ચાલતા હોવાનું સામે આવ્યું છે। ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન પ્રમુખના કારખાનામાં જ ગેરરીતિ ઝડપાઈ છે। પર્યાવરણના નિયમોના ભંગ હેતુ થતું હોવાનું પણ સામે આવી રહ્યું છે। પ્રદૂષિત પાણી ફિલ્ટર કર્યા વગર જ છોડી દેવાતું હતું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। જીપીસીબીએ ગેરરીતિ અંગે અહેવાલ ગાંધીનગર મોકલ્યો। જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા છેલ્લા 3 દિવસમાં વિવિધ કામગીરી કરવામાં આવી છે। આપણી સાથે જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી જોડાયા છે। તેમની પાસેથી જાણશું હાલ છેલ્લા 3 દિવસમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને કેટલા એકમો સામે કયા પ્રકારની કાર્યવાહી। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા 3 દિવસમાં હાલ 9 એકમોની મુલાકાત લેવામાં આવેલ છે। જે પૈકી દરેડ અને શંકર ટેકરી વિસ્તારમાં અમો દ્વારા 4 એકમો કે જે બોર્ડની જરૂરી મંજૂરી એટલે કે સીટીઈ અને સીસીએ વગર કાર્યરત માલુમ પડે અને જેમના રિપોર્ટ અમોએ લઈ અને અમે એના બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે। તેમજ એક એકમ કે જેણે બોર્ડની મંજૂરી મેળવેલ છે પરંતુ એમના દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવતા અને તેઓ બાજુની એક કેનાલ મારફતે નિકાલ કરતા હતા, જેનો પણ અમારા દ્વારા સેમ્પલ લીધેલ છે અને એનો પણ અમારા દ્વારા અહેવાલ બોર્ડની વડી કચેરીએ જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપેલ છે। આમ અમોએ જોઈએ તો છેલ્લા 3 દિવસમાં જુદા જુદા 3 એકમો કે જેમણે બોર્ડની વાયોલેશન કરેલ છે એમના સેમ્પલ લીધેલા છે। એ સિવાય કુલ 5 એકમો કે જેમણે કોઈને કોઈ વાયોલેશન કરેલું છે એમના રિપોર્ટ બોર્ડની વડી કચેરીએ મોકલી આપેલ છે। જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વિવિધ ટીમ દ્વારા શંકર ટેકરી વિસ્તાર તેમજ દરેડ વિસ્તારમાં વિવિધ કામગીરી કરવામાં આવી છે, જેમાં મંજૂરી વગર ચાલતા એકમો અને કેમિકલના ગંદા પાણી જે છોડવામાં આવતા હોય તેની સામે હાલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાળા, TV9 જામનગર।